હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આપણે અવારનવાર આ યુટ્યુબ ચેનલના માધ્યમથી LLBના સબ્જેક્ટ તરીકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરતા હોઈએ છીએ. તો આજના વિડીયોમાં પણ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીશું, જે તમને આવનારી યુનિવર્સિટીમાં ખૂબ જ ઉપયોગી થશે. તો આજના વિડીયોમાં આપણે કંપની લોના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરવાના છે. તો વિડીયોને અંત સુધી જોવાનું ના ભૂલતા. જો ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી વિડીયોને શેર કરો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો. તો આવો સૌપ્રથમ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરીકે લોંગ ક્વેશ્ચનની ચર્ચા કરીશું, ત્યારબાદ શોર્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીશું. તેમાં ફર્સ્ટ નંબરનો લોંગ ક્વેશ્ચન તરીકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કંપનીના સભ્ય થવા માટેની રીતો સમજાવો અને કંપની દ્વારા 2013 અન્વયે કંપનીના સભ્યોની થતી જવાબદારીઓ જણાવો. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, કંપનીના વિસર્જનની વિવિધ રીતો જણાવો, અદાલતની દેખરેખ હેઠળ કંપનીના વિસર્જનની જોગવાઈઓ જણાવો. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, કંપની દ્વારા 2013 અન્વયે ઓફિશિયલ લિક્વિડેન્સીની સત્તાઓ, ફરજો, જવાબદારીઓની વિગતવાર ચર્ચા કરો. ફોર્થ નંબરનો ક્વેશ્ચન છે, કંપનીના અધ્યક્ષસ્થાનોના હકો, ફરજો અને જવાબદારીઓ જણાવો. 5 નંબરનો ક્વેશ્ચન છે, કંપની ધારા 2013નો ખ્યાલ અને મુખ્ય જોગવાઈઓ વિગતવાર સમજાવો. 6 નંબરનો ક્વેશ્ચન છે, શેર મૂડીના પ્રકારો વિશે વિગતવાર સમજૂતી આપો તથા કંપની ધારા 2013 હેઠળ ઘટાડા અંગેની જોગવાઈઓ ચર્ચા કરો. 7 નંબરનો ક્વેશ્ચન છે, કંપનીની વ્યાખ્યા આપી કંપનીના લક્ષણો અને કંપનીના પ્રકારોની વિગતવાર ચર્ચા કરો. 8 નંબરનો ક્વેશ્ચન છે, બોર્ડ ઓફ ડિરેક્ટર સમજાવી કંપનીના ડિરેક્ટરની સત્તા, ફરજો અને જવાબદારીની વિગતવાર ચર્ચા કરો. આ પ્રકારે તમને કંપની લોમાંથી લોંગ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે છે. અને આપણે હવે ચર્ચા કરીએ છીએ શોર્ટ નોટ તરીકે પૂછાતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની. તો તેમાં ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે, કંપની ધારા 2013 અન્વયે કંપનીનું જોડાણ. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, આવેદનપત્ર તથા નિયમન પત્રો વચ્ચેનો તફાવત સમજાવો. 4 નંબરનો ક્વેશ્ચન છે, કંપની ધારા 2013 પ્રમાણે કંપનીના ઓડિટરના હકો અને જવાબદારીઓ સમજાવો. 5 નંબરનો ક્વેશ્ચન છે, ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો હક સમજાવો. 6 નંબરનો ક્વેશ્ચન છે, પ્રોસ્પેક્ટર સમજાવો. આ પ્રકારે તમને કંપની લોમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે તૈયાર કરશો તો આવનારી યુનિવર્સિટીની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. તો આવા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેળવવા માટે અને કાયદાકીય જાણકારી મેળવવા માટે જો ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનના વિડીયોને શેર કરજો. અને મળીએ છીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.